દેશના ફ્યુચર રિજિયોનલ પ્લાનિંગ અંગે મંથન કરશે. અમદાવાદમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ ઇન્ડિયા દ્વારા આયોજિત 6 થી 8 ફેબ્રુઆરી દરમિયાન 3 દિવસીય રાષ્ટ્રીય ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનર્સ કોન્ફરન્સનું આયોજન કરાયું. દેશભરના 500થી વધુ ટાઉન પ્લાનર્સ, પોલિસી મેકર્સ અને શહેરી વિકાસ નિષ્ણાતો દેશના ફ્યુચર રિજિયોનલ પ્લાનિંગ અંગે મંથન કરશે. વર્ષના વિરામ બાદ અમદાવાદ શહેર ફરી એકવાર રાષ્ટ્રીય ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનર્સ કોન્ફરન્સનું યજમાન બનવા જઈ રહ્યું છે. આ રાષ્ટ્રીય પરિષદ 6 થી 8 ફેબ્રુઆરી દરમિયાન કર્ણાવતી ક્લબના ગોલ્ડન ગ્લોરી હોલમાં યોજાશે. આ 3 દિવસીય કોન્ફરન્સમાં દેશભરના 500થી વધુ ટાઉન પ્લાનર્સ, પોલિસી મેકર્સ, શિક્ષણવિદ અને શહેરી વિકાસ નિષ્ણાતો હાજરી આપશે અને ભારતના ક્ષેત્રીય આયોજનના ભાવિ માર્ગદર્શક મુદ્દા પર ચર્ચા કરશે. આ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયના સચિવ કે શ્રીનિવાસ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અમદાવાદના મેયર પ્રતિભા જૈન અને અમદાવાદના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર કેશવ વર્મા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ પરિષદમાં ખાસ કરીને હાઈ સ્પીડ રેલ અંગેના આયોજન દ્રષ્ટિકોણ તેમજ શહેરી આયોજનમાં એઆઈ અને જીઆઈએસ મોડેલ ટૂલ્સના વધતા ઉપયોગ જેવા અદ્યતન વિષય પર વિશેષ સત્ર રહેશે. આ ચર્ચા દ્વારા ટેકનોલોજી આધારિત સુસ્થિર અને સર્વસમાવેશક શહેરી વિકાસ માટે નવી દિશા મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે. ભારતીય ટાઉન પ્લાનર્સ સંસ્થા દ્વારા રાજ્યના શહેરી વિકાસ વિભાગના સહયોગથી યોજાતી આ 3 દિવસીય પરિષદનું મુખ્ય થીમ પ્રોટેક્ટિવ રિજિયોનલ પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ટુ યુઝર વિકસિત ભારત નક્કી કરવામાં આવ્યું છે, જે પ્રોટેક્ટિવ ક્ષેત્રીય આયોજન દ્વારા વિકસિત ભારતના વિઝનને સાકાર કરવાનો માર્ગ દર્શાવે છે. પરિષદ દરમિયાન વિવિધ પેપર પ્રેઝન્ટેશન, પેનલ ચર્ચા અને ટેકનિકલ સત્રનું આયોજન કરવામાં આવશે. रिपोर्ट बाय अश्विन लिंबाचिया, अहमदाबाद. मैं राजस्थान सरकार में अर्बन प्लानर था और उसके बाद राजस्थान रेरा में रजिस्ट्रार रहा और अभी वर्तमान में प्रेसिडेंट ITPI इंस्टीट्यूट ऑफ टाउन प्लानर्स इंडिया में मैंने अक्टूबर में टेक ओवर किया है. ये 2 साल का मेरा टर्म है और हर वर्ष इंस्टीट्यूट ऑफ टाउन प्लानर्स इस तरह की राष्ट्रीय स्तर की एक संगोष्ठी आयोजित करता है और मुख्य रूप से हम जो राज्य सरकार है उनके आमंत्रण पर ये कार्यक्रम करते हैं, जिसमें देश भर के लगभग 500 नगर नियोजक और एडमिनिस्ट्रेटर, इंजीनियर्स, एकेडमिशियंस ये सब भाग लेते हैं. और एक हमारी टेक्निकल कमेटी है जो हर साल विषय निर्धारित करती है कि आज की तारीख में नगर नियोजन में क्या नया हमको करना है. उसके बेसिस पे हम इसकी थीम, संगोष्ठी की थीम डिसाइड करते हैं. इस वर्ष हमने रीजनल प्लानिंग पे बात कर रहे हैं कि रीजनल प्लानिंग कैसे विकसित भारत का जो ऑब्जेक्टिव है उसको अचीव करने के लिए रीजनल प्लानिंग हेल्पफुल हो सकता है. के तकनीकी सत्र हैं, इसमें कई राज्य के जो बेस्ट प्रैक्टिसेस हैं, जैसे हाई स्पीड ट्रेन है, लैंड पूलिंग स्कीम्स हैं, AI एप्लीकेशंस हैं प्लानिंग में और प्लान इम्प्लीमेंटेशन में, उस पर आपस में चर्चा करेंगे. एक नॉलेज शेयरिंग के लिए प्लेटफॉर्म होगा और एक स्टेट दूसरे स्टेट से ये सीख सकता है कि किस स्टेट में कौन सी चीज़ बेहतर है. પેટ્રોન મેમ્બર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર ઇન્ડિયા તારીખ 6 અને 7 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ કર્ણાવતી ક્લબ ગોલ્ડન ગ્લોરી હોલ ખાતે એક નગર આયોજનનું વાર્ષિક અધિવેશન થઈ રહ્યું છે. તેમાં મેં કહ્યું તેમ કે કોહિમાથી કચ્છ અને કન્યાકુમારીથી કાશ્મીર સુધીના 500થી વધારે ટાઉન પ્લાનરો ભાગ લેવાના છે અને તેનીમાં ખાસ ઉપસ્થિત આપણા ગુજરાત રાજ્યના લોકલાડીના CM ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહેવાના છે. તે સિવાય શહેરી વિકાસમાં જે તજજ્ઞ છે અને શહેરી વિકાસની કેન્દ્ર સરકારની જે શાખા છે એના મુખ્ય સચિવ શ્રીનિવાસન સર પણ હાજર રહેવાના છે. અને ખાસ કરીને ઇતિહાસમાં અને ગુજરાત માટે પણ એક જ પ્લેટફોર્મ પર 5 જેટલા તજજ્ઞો ઇન્ટરનેશનલ સ્પીકર આવવાના છે અને એનો ગુજરાતને અને ખાસ કરીને અમદાવાદને લાભ થવાનો છે.